નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું. એક નવો પરિપત્ર આવી ગયું છે. એને કહેવાય છે કે શૈક્ષણિક કેલેન્ડર બારું પાડી દીધું છે કે ક્યારે એક્ઝામ હશે વગેરે વગેરે માહિતી માટેનું. તો ચાલો આપણે એના વિશે વાત કરવી કે ઉપરોક્ત વિષય અન્વયે અંતર સંદર્ભે દર્શિત ફાઇલ પર મળે સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ 24-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે, જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, કેટલા દિવસ ભણવાનું છે, પ્રથમ સત્ર રીતે વગેરે, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષા અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાના રહેશે. તો આપણે જોઈ લેવી શું છે આખું મેન વસ્તુ તે તો શાળાકીય પ્રવૃત્તિ 24-25 આવી ગયું કેલેન્ડર આપણું. તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે 24/6 થી તે 6/7, બરોબર, જે વહી ગઈ અત્યારે રિપીટ. પ્રથમ પરીક્ષા 9 અને 12 માટે તો 14/10 થી પ્રથમ પરીક્ષા શરૂ થાય, 23/10 પૂરી. પ્રીમ દ્વિતીય એક્ઝામ 9 થી 12 તો 20 થી 28/1/2025. પ્રખરતા શોધ કસોટી ધોરણ 9 માં 30/1/25, બરાબર. અમુક સ્કૂલમાં લે, અમુકમાં નથી લેતા. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક 10 અને 12ની તો 31/1 થી 4/2. પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 6/2 થી 14/2. એસએસસી બોર્ડની પરીક્ષા 10 અને 12 27/2 થી 13/3. શાળાકીય વાર્ષિક પરીક્ષા 9-11 તમામ પ્રવાહ માટે 7/4 થી 19/4. રેડી. જો અહીં કીધું શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 9 થી 12 સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ. ધોરણ 10 અને 12ની પ્રી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ. ધોરણ 9 અને 11 દ્વિતીય પરીક્ષા માટે જૂન-ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. તો પ્રથમ સત્ર 13/6 શરૂ થયું તો 27/10 પૂરું. 108 દિવસ કામ કર્યું. દિવાળી વેકેશન 28/10 થી 17/11 21 દિવસનું. દ્વિતીય સત્રનું છે 18/11 થી 4/5 કાર્ય દિવસ 135. ઉનાળુ વેકેશન 5/5 થી 8/6 35 દિવસ. અને નવું વર્ષ 9/6/2025 થી શરૂ થશે. તો 21 દિવસ દિવાળી વેકેશન, ઉનાળુ 35, જાહેર રજાઓ 18 છે, સ્થાનિક રજાઓ 6 છે, એમ કુલ ટોટલ 80 રજાઓ મળે. બરાબર. જૂનમાં 14 દિવસ કામ છે, જુલાઈમાં 26, 24, 23, 21 ને ટોટલ એમ 108. એ રીતે નવેમ્બરમાં 12, ડિસેમ્બરમાં 25, જાન્યુઆરી 26, ફેબ્રુઆરી 23, 24, 22, 3 ને 135. એમ સ્થાનિક રજા 6 હોય, 233 એમ 237 કુલ કાર્ય દિવસ થાય. જો અહીંયા કામના દિવસો આ તો કીધું 3 રવિવારની બધું આપેલું છે કે આટલા દિવસ કામ. આ ન જાણો તો પણ તમારે ચાલે, સ્ક્રીનશોટ લઈ લો, લાંબુ ન ખેંચવું. ને હવે તમારા માટે ખાસ રજાઓનું લિસ્ટ, બરોબર, જોઈ લો. સ્ક્રીનશોટ પણ લેવું હોય તો લઈ લો. એટલી જાહેર રજાઓ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવો વિડીયો. ત્યાં મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.